જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત અંબાજી અને ખેડ બ્રહ્મા સહિત અન્ય ધાર્મિક સ્થળોના દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન છેલ્લા 2 માસથી કરવામાં આવી રહ્યું છે. આજે રવિવાર ઝાંસી કી રાની ચોક આપણું કાર્યાલયથી 6 બસ અંબાજી અને ખેડા બ્રહ્માના દર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું. બોલ મારી જય જય અંબે જય ઘોષ સાથે બસ દર્શન યાત્રા માટે પ્રસ્થાન થઈ હતી. શહેરના ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, પૂર્ણિમાબેન આયરે અને વોર્ડ નંબર 9ના યુવક કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગૌર, વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ વસંત સ્વામી, કપિલાબેન પરમાર સહિત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર યાત્રામાં જીવન જ્યોત વરિષ્ઠ નાગરિક મંડળ, સૌરભ પાર્ક, કૃષ્ણા ટાઉનશીપ, અનંત પાર્ક સહિતના નાગરિકો આ પવિત્ર યાત્રામાં વરિષ્ઠ નાગરિકો, રહીશો અંબાજી દર્શનાર્થે રવાના થયા. આ પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત શ્રદ્ધાળુઓએ બસમાં જમવા સહિતની સંપૂર્ણ સુવિધા અને વ્યવસ્થા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવી છે. દર મહિને આપણે જે રીતના દર રવિવારે આપણે પવિત્ર યાત્રા કરાવીએ છીએ, આજનો જે રવિવાર છે અમારો, એમાં તમે જોઈ રહ્યા છો કે જીવન જ્યોત અમારું જે સિનિયર સિટીઝન ફોરમ છે, સહયોગ, એનાથી 4 બસો અમે ત્યાંથી લઈ જઈએ છીએ. એની અંદર આવેલી આજુબાજુમાં બકુલ પાર્ક હશે, શાંતિનગર હશે, નર્મદેશ્વર હશે, પંચવટીની આજુબાજુની બધી સોસાયટીઓ, સાથે સાથે એની સાથે જ સૌરભ પાર્ક સોસાયટીના જે અમારા બધા બહેનો છે, સાથે અમારા તમે જુઓ કે જે જીવન જ્યોતમાંથી અમારા વસંતભાઈ સ્વામી, બાબુ કાકા, ગાંધીભાઈ, સમગ્ર એમની ટીમ છે. એવી જ રીતના અમારા સૌરભ પાર્કમાં અમારા ગોરજી છે, ગોરાણી છે, દક્ષાબેન છે. એવી જ રીતના અમારા લક્ષ્મીપુરા પાસે આવેલો અમારો અનમોલ પાર્ક છે, એમાં કપિલાબેન છે, દિનેશ કુમાર છે, મીનાબેન છે, સમગ્ર એમની ટીમ છે. એવી રીતના તમે કૃષ્ણા ટાઉનશીપ છે, જ્યાં અમારા મહાદેવનું મંદિર છે, આજુબાજુની વ્રજવાટિકા, બધી સોસાયટીઓના લોકો આજના દિવસે 7 બસો જેટલી બસો દર રવિવારના રીતે જે પવિત્ર યાત્રા કરવામાં આવે છે. હજુ પણ ઇલેક્શન વોર્ડની અંદર જે સોસાયટી, કોઈ કોટ ગણેશને લઈ જાય, કોઈ અંબાજી લઈ જઈએ છે, અલગ અલગ જગ્યા લઈ જઈએ છે. તો નેક્સ્ટ ટાઈમ જેને બી એ પોતાનું નામ અને ફોરમ અમારી ઓફિસમાં આવીને ભરી દે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આજની અમારી જે યાત્રા છે, પવિત્ર યાત્રા, જે સફળ રહે. આજે શ્રીરંગ આયરે આયોજિત આ જે યાત્રા છે, આ પવિત્ર યાત્રા, તો દર વખતની જેમ આજે અમે અંબાજી સાથે સાથે ખેડ બ્રહ્મા જવાના છે. તો બસ આપમાંથી પણ જે કોઈ બાકી હોય તો અમારા કાર્યાલય પર કે આજના દિવસે અમે વસંતભાઈ છે, બાબુ કાકા છે, અમારા દીપકભાઈ ગોર છે, ગોરાણી છે, કપિલાબેન છે, સમગ્ર ટીમના સૌ લોકોને અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે લોકોએ પોતાની જે પણ મનોકામના હોય બધાની મનોકામના પૂર્ણ કરે, અને ભગવાનને પ્રાર્થના કરીએ આ યાત્રા સુખદ રૂપે બધાના આશીર્વાદ મળે. જય અંબે. પવિત્ર દર્શન યાત્રા દર રવિવારની જેમ આ રવિવાર પણ અમારા વોર્ડ નંબર 9ની અંદરથી અંબાજી ખાતે અમે આજના દિવસે જ્યારે તમામ જે અમારા વિસ્તારના રહીશો છે, જે વડીલો છે, તેમને આજના દિવસે અંબાજી દર્શન ખાતે લઈ જઈ રહ્યા છે. સાથે આજના દિવસે અમારી સાથે તમામ જે વિસ્તારના છે એવા દિવ્યજ્યોત, અમારી જે સિનિયર સિટીઝન સહયોગની જે તમામ સોસાયટીઓ છે, તેમનું જે નવું ફોર્મ જે બન્યું છે દિવ્યજ્યોત, તે લોકો અમારી સાથે જોડાયેલા છે. સાથે જ એવી રીતે સૌરભ પાર્ક છે, કૃષ્ણા ટાઉનશીપ છે, એવી રીતે તમામ જે સોસાયટીઓ છે આજના દિવસે અમારી સાથે એકત્ર થઈને અહીંયા અમે 10 જેટલી બસો એક સાથે આજે અંબાજી જવા રવાના થઈ રહ્યા છે. ત્યારે પવિત્ર દર્શન યાત્રા ફક્ત વોર્ડ નંબર 9 માટે જ અમે આયોજન કરેલું છે. વિસ્તારના જે મહિલાઓ છે, વિસ્તારના જે સિનિયર સિટીઝન છે, તેમને નિઃશુલ્ક અમે આ યાત્રાનું આયોજન કરેલું છે. જેવી રીતે તમે જોયું હશે કે કોટ ગણેશ, સારંગપુર અને ધર્મદ ખાતે અમે દર્શન કરવા લઈ જતા હતા, એવી જ રીતે આજના દિવસે વિસ્તારના તમામ જે વડીલો છે, માતાઓ છે, બહેનો છે, તેમને આજના દિવસે અંબાજી ખાતે, ત્યારબાદ અંબાજીથી ખેડ બ્રહ્મા દર્શન કરાવીને તેમને આજના દિવસે આ પ્રવાસનું આયોજન કરેલું છે. તમામ લોકો જે આવ્યા છે તેમના પરિવારજનોને પણ હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું, ને આજના દિવસે આ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આજે ખરેખર શુભ દિવસ છે. આવા શુભ દિવસે અમારા રાજેશભાઈ આયરે તરફથી પવિત્ર યાત્રામાં બધા જ બહેનોને, સિનિયર સિટીઝનોને ઘણી બધી યાત્રા કરાવતા રહેલા છે. આજે અમારા અણમોલ પાર્ક વિસ્તાર, લક્ષ્મીપુરા,
પછી જીવનજ્યોત સોસાયટી, આ બધી સોસાયટીમાંથી ઘણા બધા બહેનોને ભાઈઓને બધાને લઈ અને આજે માં અંબાજીના પવિત્ર યાત્રાધામ એવા માં અંબેના દર્શન કરવા માટે લઈ જઈ રહ્યા છે. તો બધાના વતી અમે એક આયોજક તરીકે આજે ભાઈને પણ આભાર પ્રકટ કરીએ છીએ અને માતાજીના ચરણોમાં અહીંયાથી જ પ્રાર્થના કરીએ છીએ કે અમારી આ યાત્રા સફળ રહે અને આવા ને આવી યાત્રાઓ અમને ભાઈ કરાવતા રહે અને એમને પણ જીવનમાં સફળતા અપાવતા રહે. બોલ મારી અંબે, જય જય અંબે.